નમસ્કાર. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત પરીક્ષા એક ઉત્સવની શ્રૃંખલામાં આજે અમે લઈને આવ્યા છીએ પરીક્ષા હવે સરળ. આપ સૌ જાણીએ છીએ તે મુજબ માર્ચ અને એપ્રિલ મહિનો એટલે પરીક્ષાના દિવસો. પરીક્ષાના દિવસો નજીક આવે એટલે બાળકોમાં ગભરાટ આવે. આ ગભરાટના વિવિધ કારણો હોઈ શકે. આજે આપણી સાથે છે તજજ્ઞ કુમારી પાયલ રથ, જે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એજ્યુકેશન અંતર્ગત કામ કરી રહેલા છે. આજે આપણે જાણીએ કે આ બાળકોમાં ગભરાટના કારણો કયા હોઈ શકે અને તેના નિવારણ માટે કયા પ્રકારના સોલ્યુશન લાવી શકીએ. તો આવીએ આપણે જાણીએ પરીક્ષા હવે સરળ કઈ રીતે બનશે. તો પાયલબેન, મને જણાવશો કે બાળકોને પરીક્ષા આવતા ગભરાટ વધતો જાય છે. આ ગભરાટ અંતર્ગત કયા કારણો હોઈ શકે? ગભરાટ થવાના ઘણા બધા કારણો હોય છે. જેમ કે આપણે બાળકોમાં જોઈએ છે કે એ લોકોને બીક લાગતી હોય છે, એમને સફળ થવાના ડર હોય છે કે હું પરીક્ષામાં સફળ થઈશ કે નહીં થઈ શકું. એની પાસે આજુબાજુ ઘણા બધા ઉદાહરણો હોય છે કે ઘણા સફળ થયા છે, ઘણા અસફળ રહ્યા છે. તો આવા બધા કારણો હોય છે. આ સિવાયના કારણોમાં આપણે જોઈએ કે માર્ક્સનું દબાણ હોય છે. કન્ટિન્યુઅસ ફેમિલીમાંથી પ્રેશર આવતા હોય છે કે આના વધારે માર્ક આવ્યા છે, આના 90% આવ્યા છે, આના 80% આવ્યા છે. આ કારણ પણ હોઈ શકે. આ સિવાય સરખામણી કરવામાં આવતી હોય છે પેરેન્ટ્સ દ્વારા, અથવા તો બાળક પોતાની સરખામણી જાતે કરતું હોય છે કે હું આનાથી વધારે હોશિયાર છું, હું આનાથી ઓછો હોશિયાર છું. આવા બધા કારણોને લીધે બાળક હંમેશા ગભરાટમાં અથવા તો ડરમાં રહેતું હોય છે. આની અંતર્ગત આપણે જોઈએ તો તમને એવું ફીલ થાય છે કે આજકાલના માતા પિતા તથા બાળકો પોતાની જાતે આમાં ક્વોલિફાય થવા માટે વધારે ગભરાટ અનુભવે છે? શું માતા પિતાનું પ્રેશર હોય છે? હા, માતા પિતા તરફથી અનેક પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રેશર બાળકની અંદર રહેતા હોય છે કે હું આ કરું, તું આ કરે છે, એના સિવાય તારે આ પણ કરવું જોઈએ, તારે આ કર, આના સિવાય આની સાથે સરખામણી કરીને કે કોઈ રિલેટિવની સાથે સરખામણી કરીને કે આનું બાળક આ કરી રહ્યું છે તો તારે પણ આ કરવું જોઈએ. આવા અનેક પ્રકારના પેરેન્ટ્સ દ્વારા પણ બાળકોની અંદર પ્રેશર કે દબાણ કરવામાં આવતા હોય છે કે તારે આ વસ્તુ પર વધારે ધ્યાન આપવું જોઈએ. અભ્યાસના આયોજન માટે તમારું શું માનવું છે? અભ્યાસના આયોજન વિશે હું એવું કહીશ કે તમે જ્યારે અભ્યાસની શરૂઆત કરો છો ને ત્યારથી જ તમારે અભ્યાસમાં આયોજનનું ધ્યાન રાખવું જોઈએ કે તમારી પાસે ટોટલ કેટલો સમય છે, તમને જે સમય મળે છે એ સમયની તમારે કઈ રીતે વહેંચણી કરવી છે, તમને કેટલા ટોટલ વિષયો મળ્યા છે, એ વિષયને કયા વિષય પર વધારે ભાર આપવો છે, કયા વિષય પર ઓછો ભાર આપવો છે, કયા વિષયને પહેલાં લેવાનો છે, કયા વિષયને આપણે પછીથી જોવાનો છે, ક્યારે કાર્ય પૂર્ણ કરવું અને ક્યારે શરૂ કરવું, આ દરેક વસ્તુ પર એને વ્યવસ્થિત જ્યારે તમે પ્લાનિંગ એટલે કે આયોજન સાથે જ્યારે ચાલો છો ને ત્યારે તમે એને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકો છો અને તમને પરીક્ષામાં એ વસ્તુની ગભરાટ રહેતી નથી. જરૂરથી પાયલબેન, તમારી આ બધી જ ઇન્ફોર્મેશન મને લાગે છે કે આવનારા દિવસોમાં બાળકોને સફળતા, એમની પરીક્ષા સફળ કરવામાં મદદ રહેશે. પરીક્ષાની તૈયારી કરવામાં સમય વ્યવસ્થાપનનો કઈ રીતે ઉપયોગ હોઈ શકે? સૌથી મોટી વસ્તુ છે, જ્યારે તમે કોઈ બી કાર્ય કરતા હો છો ત્યારે પ્લાનિંગ બહુ જ જરૂરી વસ્તુ છે. જ્યારે બાળક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે તો અગાઉ મેં જે રીતે કહ્યું એમ કે તમારી પાસે ટોટલ સમય કેટલો છે એ પહેલાં તમારે જોવાનું છે કે મને 2 મહિનાનો કે 3 મહિનાનો સમયગાળો મળી રહ્યો છે તો 2 કે 3 મહિનાના સમયગાળામાં મારે કયા વિષયને કેટલો સમય આપવાનો છે, કયા વિષયને મારે પહેલાં લેવાનો છે, સમયની ફાળવણી આપણે વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. રિવિઝન માટે મારે કેટલો સમય લેવાનો છે એ વિશે એને ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય મેં આ વસ્તુ કરી દીધી છે તો વારંવાર હું એકને એક વસ્તુને રિવાઇઝ કરવાની જગ્યાએ એને વ્યવસ્થિત ફાળવણી કરી હોય તો એને ખ્યાલ રહે કે મારે આ કમ્પ્લીટ થઈ ગયું છે તો મારે હવે આના ઉપર ધ્યાન આપવું છે. આ સિવાય એ નાના નાના લક્ષ્ય પણ નક્કી કરી શકે છે કે હું કલાકની અંદર આ વસ્તુ કરીશ, આ વસ્તુ કમ્પ્લીટ થઈ જશે પછી હું એનું 5 મિનિટ કે 7 મિનિટની અંદર રિવિઝન કરીશ, પછીના કલાકની અંદર હું આ બીજો ટોપિક લઈશ અને એને કમ્પ્લીટ કરીશ. અથવા તો એક વસ્તુ બીજી પણ આપણે કરી શકીએ છીએ કે આખા દિવસનું આપણે ટાઈમ ટેબલ બનાવીએ. બહુ લાંબા ગાળાનું ટાઈમ ટેબલ બનાવવાની જગ્યાએ રોજ આપણે દિવસનું ટાઈમ ટેબલ બનાવીએ, જેની અંદર આપણે સવારનો સમય છે તો એને મેક્સિમમ આપણને અઘરા લાગતા વિષયોની અંદર ફાળવીએ, એના પછીના બપોર પછીના સમયગાળાને આપણે કઈ રીતે ફાળવવો કે જેમાં આપણને ઓછા અઘરા લાગતા વિષયો છે તેમાં મૂકવા જોઈએ. અને આ સિવાય એક બીજી વસ્તુ ખાસ છે કે પૂરતા પ્રમાણમાં આપણે ઊંઘ લેવી જોઈએ. જ્યારે તમે અભ્યાસ પર ફોકસ કરતા હોય કે જ્યારે તમે તમારું ટાઈમ ટેબલ બનાવો છો તો ફક્ત આપણે સ્ટડી પર જ ધ્યાન આપવાની જગ્યાએ આપણે આપણા આરામને પણ મહત્ત્વ આપી અને 8 કલાકની પૂરતી ઊંઘ જે કહેવાય છે તે લેવી જોઈએ.
પાયલબેન, તમે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે સમયના આયોજન અને કયા વિષયોને કયા સમયગાળા દરમિયાન લેવા જોઈએ એ વધારે સારું છે. જરા મને એ સમજાવશો કે આ નાનકડા જે બ્રેક લે એમાં કયા પ્રકારની બાળક પ્રવૃત્તિ કરી શકશે? જ્યારે તમે નાના નાના બ્રેક લેતા હો છો જે 5 કે 7 મિનિટના હોય છે, તો આની અંદર બહુ જ નાની એવી ગેમ છે ચોકડી મીંડું. તો આપણે એ રમીએ છીએ તો આપણું માઇન્ડ ફ્રેશ થાય છે. આના સિવાયની ગેમ્સ છે સુડુકુ જે છે, જેમાં આપણું માઇન્ડ વર્કિંગમાં આવે છે અને જેમાં આપણને મજા બી આવે છે કે મેં સોલ્વ કર્યું, મને પ્રોબ્લેમ સોલ્વ મારાથી થઈ રહ્યા છે, જેનાથી તમારી રિઝનિંગ સ્કિલ બી વધે છે અને તમે ઇમોશનલી બી પોતાની જાતને હીલ કરો છો. આના સિવાયની એક એવી એક્ટિવિટી બી તમે કરી શકો કે તમે ઘરના નાના નાના કામ છે એમાં બી મદદ કરી શકો. આ બધું કરો છો ત્યારે તમારું મગજ પોતાની જાતને વધારે સપોર્ટ કરો છો કે ના, હું કરી શકું છું. આવી રીતે પોઝિટિવ એરામાં તમે જઈ રહ્યા છો. તો આવી પ્રવૃત્તિઓ તમારે કરવી જોઈએ. તમારા અંતર્ગત સ્પોર્ટ્સ એ આમાં કઈ રીતે મહત્વનો ભાગ ભજવી શકે? મેં જ્યારે તમને પ્લાનિંગની વાત કરી ને કે દિવસ દરમિયાન તમે તમારા ટાઈમને એ રીતે વહેંચો કે તમે તમારા વિષયો પર ભાર મૂકી શકો. પણ જ્યારે તમે વાંચતા હો છો તો કન્ટિન્યુઅસ તમે વાંચી તમારું મગજ થાકી જાય છે. તો આની સાથે સાથે તમારે ફિઝિકલ એક્ટિવિટી પણ કરવી જરૂરી છે, જેનાથી તમને સ્ફૂર્તિ રહે અને તમે જે વાંચ્યું છે એ તમે સમજીને યાદ રાખી શકો. જ્યારે તમારું માઇન્ડ એક્ટિવ થાય છે, જ્યારે તમે ફિઝિકલ એક્ટિવિટી કરો છો ને, તો સાથે સાથે તમારું માઇન્ડ પણ એક્ટિવ થતું જાય છે. તો જ્યારે બ્રેક લો છો ત્યારે બહાર જઈ ગાર્ડનમાં ગેમ્સ રમવી જોઈએ. જ્યારે તમે સ્પોર્ટ્સની એક્ટિવિટી કરો છો ત્યારે તમે છે ને કન્ટિન્યુઅસ ફિઝિકલ વર્કિંગમાં રહો છો. તો જ્યારે તમે આ રીતે વર્કમાં રહો છો તો તમારું કન્ટિન્યુઅસ મગજ પણ એક્ટિવ રહે છે, સાથે સાથે તમારું શરીર પણ તમારી સાથે તેમાં તાલ મેળવે છે. તો ત્યારે આવી રીતે જ્યારે તમે કાર્યરત રહો છો તો તમારામાં એકાગ્રતા વધે છે, તમારી બુદ્ધિશક્તિનો વિકાસ પણ થાય છે અને તમે પોતાની જાતને સકારાત્મક તમારી અંદર પ્રજ્વલિત થતો જોવા મળે છે. શું તમને લાગે છે કે સંગીત એ આમાં એક સારી અસર આપી શકે? મને એવું લાગે છે, કેમ કે જ્યારે મને એટલો ખ્યાલ છે કે હું જ્યારે ગણિત કરતી હતી ને ત્યારે કન્ટિન્યુઅસ મારા બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય છે. તો અમુક આપણા વિષયો એવા પણ છે કે જેને તમે મ્યુઝિક સાથે પણ કરી શકો છો. આ સિવાય એક વસ્તુ બીજી પણ છે કે તમે નાની નાની વસ્તુઓ છો, બહુ બધા ટોપિક્સ તમને એવા હશે જે તમને સંગીત ફોર્મમાં મળી આવશે. બહુ બધા, જેમ કે પિરિયોડિક ટેબલ છે તો એનું એક આખું તમને સોંગ મળી આવશે. તો આ બધી વસ્તુઓ જે નાની નાની વસ્તુઓ છે એને તમે મ્યુઝિકથી યાદ રાખી શકો અને મ્યુઝિકથી તમને વધારે પોઝિટિવ ભાવ આવી શકે છે અને તમારા વિચારો પણ સારા થઈ શકે છે. ખૂબ જ સારી માહિતી આપી પાયલબેન તમે, કે જે નાના જે બ્રેક ટાઈમ મળે છે એમાં બાળક પોતાની એફિશિયન્સી કઈ રીતે વધારી શકે છે એ ઘણું તમે સારી રીતે સમજાવ્યું છે. હવે આગળ વધતા પરીક્ષાની તૈયારી દરમિયાન ઇમોશનલ કેર, જેને કહેવાય છે ભાવાત્મક સંભાળ, એ કઈ રીતે ઉપયોગી નીવડી શકે? જ્યારે તમે મેન્ટલી બહુ જ વર્કમાં હોય, જેમ પરીક્ષાની તૈયારી છે, જ્યારે આપણું મગજ એકદમ એક્ટિવ રહેતું હોય છે તો કન્ટિન્યુઅસ આપણા વિચારો ચાલતા રહેતા હોય છે. આ દરમિયાન મગજ થાકે છે અને આપણને અલગ અલગ વિચારો આવવા માંડે છે. તો એ સમય દરમિયાન આપણે આપણા ઇમોશન્સને કઈ રીતે હેન્ડલ કરવા એ વસ્તુનું જ્યારે ધ્યાન રાખવું હોય ત્યારે આપણે આપણા ઇમોશન્સને હેન્ડલ કરવા માટે જ્યારે આપણા નજીકના કોઈ બી વ્યક્તિઓ છે, જેમ કે આપણા માતા પિતા છે, આપણા મિત્રો છે, અથવા તો આપણે ખૂબ જ નજીકની કોઈ વ્યક્તિ છે, તેની સાથે કન્ટિન્યુઅસ વાતચીત કરતા રહેવું જોઈએ. તેને આપણા પ્રોબ્લેમ્સ જે છે એ શેર કરવા જોઈએ, જે આપણા પ્રોબ્લેમ સમજી શકશે અને આપણને એના સોલ્યુશન્સ આપશે, જેનાથી જે આ નાની નાની વસ્તુઓ છે અથવા તો પરીક્ષાની જે બીક છે એ આપણી ઓછી થશે. એટલે આપણે આ રીતે આપણા ઇમોશન્સને હેન્ડલ કરી શકીએ છીએ અને ઇમોશનલી આપણે સ્ટ્રોંગ થઈ શકીએ છીએ. તમને લાગે છે કે પોતાના ઘરના ભાઈ બહેન કે પોતાના મિત્રો એમની સાથે આપણે કોઈ પણ રમૂજી વાત કરીએ કે સ્ટોરી સાંભળીએ તો એ આ ભાવનાત્મક સંભાળ માટે ઉપયોગી આવી શકે? ખૂબ જ સાચી વાત છે કે જ્યારે આપણા મમ્મી પપ્પા સાથે કે આપણે મિત્રો સાથે વાતચીતમાં ઉતરીએ છીએ અથવા તો વાતચીત કરીએ છીએ તો ત્યારે આપણને એ વસ્તુ બહુ જ ક્લિયર છે અને એ આપણને હળવા કરવા માટે અલગ અલગ સ્ટોરી કે જોક દ્વારા તમે જે પરીક્ષાનો ભાર છે ને એને હળવો કરી શકો છો. ખાસ કરીને જે એક કોમન વસ્તુ છે કે જ્યારે આપણે મિત્રો સાથે વાતચીત કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે તમને જે નથી આવડતું એ તમારા મિત્રને બી નથી આવડતું. તો એવું કંઈ અલગ નથી કે તમને જ બીક લાગી રહી છે, અથવા તો તમારે જ્યારે આવી સિચ્યુએશન ક્રિએટ થાય, તમને બહુ જ ડર લાગે કે તમે ઇમોશનલી બહુ જ વીક પડી રહ્યા છો એવું તમને ફીલ થાય,
તો બંને મિત્રોએ સાથે મળીને એ વસ્તુના સોલ્યુશન પર આવવું જોઈએ, અથવા તો જે વિષય તમને અઘરા લાગી રહ્યા છે, જે તમને ઇમોશનલી વીક કરી રહ્યા છે, એ વિષય પર બંને જોડે મળી ગ્રુપ સ્ટડી કરી અને એનું સોલ્યુશન લાવવું જોઈએ. ખરેખર પાયલબેન, તમે ઘણા જ સારા આના માટેના સોલ્યુશન આપ્યા છે. મને આગળ વધતા એવું થાય છે કે NEP 2020, જેને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની કહે છે, બદલાતી પરીક્ષા પદ્ધતિ વિશે એના માટે તમારું શું મંતવ્ય છે? મારા મત મુજબ બદલાતી પરીક્ષા પદ્ધતિ છે એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. પરંપરાગત જે પદ્ધતિ છે અથવા તો જે પરીક્ષાઓ છે એ મોટાભાગે રટન અને લેખિત પરીક્ષા પર આધારિત હતી, પણ જે આપણી નવી પદ્ધતિ છે એ વિદ્યાર્થીઓના કૌશલ્ય, સમજણ અને વાસ્તવિક જીવનમાં જે આપણે જ્ઞાન ઉપયોગી થઈ શકે તેના ઉપર વધારે ભાર મૂકે છે. તેમજ હવેની જે પોલિસી છે એની અંદર કમ્પિટન્સી આધારિત મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીના વિચારો, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, વ્યવહારિક જ્ઞાન વગેરેનું આંકન કરવામાં આવે છે. અને આ સિવાય પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન અને અનેક બીજી વસ્તુઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સહકાર ભાવ, નવીનતા વગેરેનો વિકાસ પણ ધ્યાને લેવામાં આવે છે. અને જે સતત મૂલ્યાંકનની વાત આપણે જ્યારે કરીએ છીએ તો એ સતત મૂલ્યાંકન જ્યારે બાળકનું થઈ રહ્યું છે તો બાળકને સમયે સમયે વસ્તુનો ખ્યાલ આવે છે કે એ ક્યાં અટકે છે, અથવા તો એ કયા સમયે એને સમયસર ધ્યાનમાં આવી જાય છે કે મારી આ વસ્તુમાં ભૂલ થઈ રહી છે, તો એ એને સુધારી શકે છે. અને આ સિવાય NEPની અંદર 360 હોલિસ્ટિક મૂલ્યાંકનની પણ વાત કરવામાં આવી છે, જેની અંદર શૈક્ષણિક સિદ્ધિઓ અને વ્યક્તિત્વ વિકાસ અને અન્ય કુશળતાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પાયલબેન, પ્રોજેક્ટ આધારિત અને પ્રાયોગિક આધારિત એ બંને વસ્તુને NEP 2020એ એના નવા તબક્કામાં કઈ રીતે આવરી છે? NEP 2020ની અંદર બહુ જ બધી અલગ અલગ પ્રકારની પેડાગોજી આપેલી છે. એમાંની આપણે જે આ એક મેં કીધી કે પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન, કે બાળકને કોઈ પ્રોજેક્ટ આપવામાં આવે છે કે તારે આ એક છોડનો વિકાસ કરવાનો છે, તો બાળક એ છોડને કેર કરશે, એના મતલબ એનું બીજ નાખશે, ત્યાંથી એ મોટું થશે અને એની પૂરતી સંભાળ લેશે અને એનું કંઈ ફળ આવે છે ત્યાં સુધીની જે પ્રોસેસ છે ને એ બાળક જ્યારે જાતે જોવે છે તો એ આખી પ્રક્રિયામાંથી પસાર થાય છે. એટલે એ જે આખી પ્રક્રિયા છે એ સમજે છે અને ત્યારે ફક્ત જે ચોપડીનું જે જ્ઞાન છે કે વાંચીને એણે જોઈ લીધું કે ઓકે પહેલાં બીજ બોવાનું છે, પછી પાણી નાખવાનું છે અને ખાતર નાખવાનું, એની જગ્યાએ જ્યારે એ આખો પ્રોજેક્ટ જાતે કરે છે તો એને સમજાય છે કે કઈ વસ્તુ કયા પ્રમાણમાં નાખવી, કયા સમયે નાખવી, ક્યારે કઈ વસ્તુ ઉપર વધારે ધ્યાન આપવું, એ બધી વસ્તુઓનું પણ એ વધારે ધ્યાન રાખી શકે છે. પાયલબેન, મને જરા એ જણાવશો કે પ્રાયોગિક અને પ્રોજેક્ટ આધારિત એમાં એકલા કરવામાં વધારે બાળકને મજા આવશે કે જ્યારે એને કોઈ પણ વસ્તુ ગ્રુપમાં કરવામાં આવશે તો એનામાં કઈ ટાઈપની ઉત્પત્તિ થશે એની ભાવનાઓમાં? પ્રોજેક્ટ આધારિત અને પ્રાયોગિક બંને થોડું સિમિલર છે, બંનેમાં ડિફરન્સ તો છે જ પણ થોડું સિમિલર પ્રકારનું છે. અને આ બંને વસ્તુ એવી છે કે જ્યારે બાળક ગ્રુપમાં એક્ટિવિટી કરે છે, જ્યારે કંઈ ટીમવર્ક કરે છે તો એને વધારે જ્ઞાન મળે છે કે બંને વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, કોઈ બીજા બાળકને પ્રશ્ન પૂછશે, એ એનો જવાબ શોધવાની કોશિશ કરશે અને બંને જોડે મળીને કોઈ બી જે સમસ્યા છે એના નિવારણ તરફ જશે. અને આ સિવાય જે NEPની અંદર એક સોશિયો ઇમોશનલ ડેવલપમેન્ટની પણ અંદર વાત કરી છે, તો જે એનું સોશિયલ ડેવલપમેન્ટ છે ત્યાં પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકનની અંદર આ વસ્તુ પણ ત્યાં હોય છે કે ચલો એ પ્રોજેક્ટ કરતાં એની અંદર સોશિયલ ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે અને ઇમોશનલ ડેવલપમેન્ટ પણ એનું થઈ રહ્યું છે ત્યાં. ખૂબ જ સારી વાત કરી છે. અને NEP 2020એ જે આ ભારણ મૂક્યું છે એ બાળકોના ભવિષ્ય માટે ખાસું ઉપયોગી નીવડી શકે એમ છે. પાયલબેન, NEP 2020 અને પરીક્ષા એના માટેના તમારા ખાસ અભિપ્રાય અમને જણાવશો? NEP 2020ની આપણે આગળ વાત કરી તેમજ જે બીજી વસ્તુઓ છે કે NEP 2020ની અંદર આપણને મૂલ્યાંકન પદ્ધતિ હવે ખૂબ જ ચેન્જ થઈ ગઈ છે, જેની અંદર બહુ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. જે કે પહેલાં આપણે જોઈએ છે કે વર્ષના અંતે અથવા તો સત્રના અંતે 1 કે 2 વાર પરીક્ષાઓ લેવાય છે અને એના આધારે બાળકનું મૂલ્યાંકન થતું હોય છે. પણ જે હવે પરીક્ષાઓ છે જેમાં સતત બાળકનું મૂલ્યાંકન થતું હોય છે, ક્યાંક ને ક્યાંક આપણે જે 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત કરી ત્યાં આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ કે બાળકનું કન્ટિન્યુઅસ મૂલ્યાંકન થાય છે. જે બી એ એક્ટિવિટી કરે છે એનું તુરંત ત્યાં મૂલ્યાંકન અને એ વસ્તુને માર્ગદર્શન પણ બાળકને મળે છે કે અત્યારે તે અહીંયા સુધી આ સ્ટેજ પર આવ્યું છે તો હવે આગળના સ્ટેજ ઉપર જવા માટે કઈ રીતે એક્ટિવિટી કરશે અથવા તો એમાં કઈ રીતે સુધારો કરી શકે છે.
પાયલબેન, હોલિસ્ટિક અને મલ્ટીડિસિપ્લિનરી જેમાં વિવિધ વિષયોને એક સાથેનો જે સંગમ કે છે એના વિશે NEP 2020 શું કીધેલ છે? હોલિસ્ટિક જે મૂલ્યાંકન છે જેની અંદર આપણે 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત કરી છે, જેની અંદર આપણે ખાલી બાળકનું જે પુસ્તકીય જ્ઞાન છે કે અથવા તો કોગ્નેટિવ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના ઉપર આપણે ફોકસ નથી કરતા, પણ એની અંદર આપણે 5 વસ્તુઓ પર ફોકસ રાખીએ છીએ, જેમાં આપણે કોગ્નેટિવ ડેવલપમેન્ટ પર ફોકસ રાખીએ છીએ, સોશિયો ઇમોશનલ ડેવલપમેન્ટ પર ફોકસ રાખીએ છીએ, ફિઝિકલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીએ છીએ, કલ્ચરલ અને એસ્થેટિક વેલ્યુ પર ફોકસ કરીએ છીએ અને એના મોરલ ડેવલપમેન્ટ પર પણ ફોકસ કરીએ છીએ. તો બાળકનું ખાલી આપણે એને કેટલું નોલેજ છે અથવા તો એણે કેટલું શીખ્યું છે કે જે જ્ઞાનનો એક ભાર છે ને એના ઉપર ધ્યાન આપવાની જગ્યાએ આપણે ઓવરઓલ એના ડેવલપમેન્ટ પર ફોકસ કરી રહ્યા છે અને સાથે સાથે તેનું મૂલ્યાંકન પણ કરી રહ્યા છે. અને જે મલ્ટીડિસિપ્લિનરી અભિગમની જે વાત થઈ રહી છે એની અંદર આપણે ફક્ત બાળકનું જે ચોપડિયું જ્ઞાન છે અથવા તો કોઈ વિષયનું જ્ઞાન છે કે ગણિત વિષયનું કે વિજ્ઞાન વિષયનું કે ભાષાનું કે આના ઉપર ધ્યાન આપવાને બદલે આપણે એની સાથે સાથે તેની કૌશલ્યો છે એના ઉપર પણ એનું ધ્યાન આપીએ છીએ, જેમાં ડાન્સ છે, ડ્રામા છે, એ સ્પોર્ટ્સમાં સારું પરફોર્મ કરતું હોય તો એ બધાને પણ ધ્યાને લઈ અને એનું મૂલ્યાંકન કરવાની વાત કરવામાં આવી છે અને એને સમકક્ષ લાવવાની કોશિશ કરી રહ્યા છીએ ત્યાં આપણે. પાયલબેન, તમને એવું લાગે છે કે જે આ રીતની મૂલ્યાંકન પદ્ધતિ છે તો એ બાળકને પોતાનું કરિયર એક અલગ દિશામાં લઈ જવા માટે એને ઉપયોગી થશે? ખરેખર એ વસ્તુ દેખીતી છે કે જ્યારે આપણે બાળકના કૌશલ્ય પર વધારે ફોકસ કરીએ છીએ કે જ્યારે કોઈ બાળક સ્પોર્ટ્સમાં વધારે સારું છે, ગણિત વિજ્ઞાનમાં નથી અથવા તો કોઈ વિષયમાં પરફેક્ટ નથી, પણ જ્યારે સ્પોર્ટ્સમાં સારું છે તો ત્યારે આપણે એના મૂલ્યાંકનમાં એ વસ્તુ પર ઇક્વલી ભાર જ્યારે આપતા હોઈએ છીએ ને ત્યારે આપણે એ બાળકને કૌશલ્ય આધારિત એની જે કરિયર્સ છે એના ઉપર જવું ઇઝી પડે છે. કોઈ સ્પોર્ટ્સ રમી રહ્યું છે તો એ બાળક ક્રિકેટ કે ફૂટબોલમાં આગળ જઈ શકે એ ઓબ્વિયસ વસ્તુ થશે. એના સિવાય અગર કોઈ બાળક ડાન્સ કે ડ્રામામાં આગળ છે તો એ એમાં પણ પોતાના કરિયર પર ફોકસ કરી શકે છે. પાયલબેન, મને અંતમાં એક વાત જણાવશો કે NEP 2020 અને નવી પરીક્ષા પદ્ધતિ એ બંને વચ્ચેની એક બાળકોની તૈયારી માટેની જે કી લાઈન કહેવાય એવું મને જણાવશો? જે નવી શિક્ષણ પદ્ધતિ છે એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, તણાવમુક્ત શિક્ષણ અને ગુણવત્તાસભર શિક્ષણ પર જે ભાર આપી રહી છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મને ખૂબ જ આનંદ થાય છે કહેતા કે ખરેખર પાયલબેને આજે સાચી ભાષામાં પરીક્ષા હવે સરળ એ સાર્થક કરી આપ્યું છે. જે બાળકોને આવતા ગભરાટના કારણો તથા માતા પિતા તથા ભાઈબંધો કાં તો ઘરના વડીલો તરફથી આવતા આપણા મુશ્કેલીના સોલ્યુશન તથા આ જ પરીક્ષાને સરળ કઈ કઈ રીતે બનાવી શકાય, નાના નાના જે સમયનું આયોજન કરવું, એમાં કઈ કઈ રીતે એને ઉપયોગી નીવડે એવી પ્રવૃત્તિઓ કરવી તથા એની સાથે જે તાજેતરની નવી લાગેલી જે પદ્ધતિ છે એના આધારે બાળકોનું મૂલ્યાંકન કઈ રીતે થઈ શકે અને બાળકોને કઈ દિશામાં આગળ દોરી શકાય એ બધી જ વસ્તુ એમને બહુ જ ખૂબ જ એમની સરળ ભાષામાં અને બાળકોથી તથા માતા પિતાના માધ્યમ સુધી પહોંચાડવાનો ખૂબ જ સરસ પ્રયાસ કરેલો છે. અને મને લાગે છે કે હવે સાચી દિશામાં જો આ ભાષણ કોઈ પણ સાંભળશે કે આ વિડીયો કોઈ પણ જોશે તો મને લાગે છે કે બાળક તથા માતા પિતાને પરીક્ષા હવે સરળ એ જે ટેગલાઇન છે એ સાચી દિશામાં સાર્થક થશે. આ પરીક્ષા એક ઉત્સવની શૃંખલામાં હું ડૉક્ટર દિશા નાયક પાયલબેન તમારો ખૂબ ખૂબ આભાર માની રહી છું, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીનો આભાર માની રહી છું તથા બાયસેગ જે માધ્યમ દ્વારા આ ઘણા બધા બાળકો તથા માતા પિતાઓ સુધી આ માહિતીને પહોંચતી કરવામાં આવશે તો બાયસેગની સમગ્ર ટીમનો પણ ખૂબ આભાર માની રહી છું. અંતે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.